એ કે પપ્પા મારે ગાડી ચલાવી છે. શું ચલાવું તારે? ઘર ભેગી થા, ઘર ભેગી થા. ઇવેન્ટમાંથી નીકળ્યા અને વસંતીમાં પંચર. ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે સવાર થોડીક વહેલી થઈ છે કારણ કે અમારે જવાનું છે આજે બહાર. અને સાથે સાથે એક તકલીફ બી એવી છે કે ધ્વનિતની તબિયત થોડીક એવી નરમ ગરમ છે, એટલે પહેલાં એની દવા લેવા જવાની છે. એની દવા લઈને આવીને પછી અમારે એક ઇવેન્ટમાં જવાનું છે. અમદાવાદ સાયબર ક્રાઇમની એક સંવાદ કરીને એક ઇવેન્ટ છે કે જેમાં સોશિયલ મીડિયા થકી જે બી સાયબર ક્રાઇમ થાય છે ને, અને એ જે પોઈન્ટ છે કયા કયા પોઈન્ટ થકી લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે, તો એ કી પોઈન્ટને અમે સમજીએ, અમે સમજાવીને તમારા લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકીએ, જેથી કરીને સામાન્ય લોકો, જે લોકોને બહુ સમજણ નથી પડતી સાયબર ક્રાઇમ કેવી રીતે થતો હોય છે, ઓટીપી થકી અલગ અલગ રીતે, તો એ બધાથી અવેર કરીએ. તો એ માટે જઈએ છીએ. તો તમે પણ જોડાયેલા રહેજો, તમને પણ મજા આવશે ઇવેન્ટમાં. અને એના થકી અમે શું કરી શકીશું એ પણ અમે તમને કહીશું. તો મળીએ છીએ પાછા થોડી વારમાં. પહેલાં ધ્વનિતની દવા લઈ આવીએ, પછી ત્યાં જઈએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધ્વનિતભાઈની તબિયત થોડી ખરાબ છે, મીન્સ તાવ ને એવું છે, એટલે દવા લેવા જઈએ છીએ. બેટા શું અત્યારે નહીં બેટા, પપ્પા જાય છે તને લઈને ભૈયાની દવા લેવા. હું આ પછી તને લઈ જાઉં ને, તું નાની કરી લે. જા હો, હાલ ફટાફટ. પપ્પા ક્યાં જાય છે કે? તો ભૈયાની દવા લેવા ક્યાં જાય છે? હા તો તું જા મમ્મીને કે નાની કરાવી દે જલ્દી. હાલો જે અમદાવાદ MN યુનિવર્સિટી, ત્યાં આગળ સાયબર ક્રાઇમનો એક ઇવેન્ટ છે. ઇવેન્ટમાં ભાગ લેવા હું અને રાધિકા તો પહોંચી ગયા છીએ. અંદર શું વાત છે તમને થોડી વારમાં કહીએ છીએ. મસ્ત મજાની ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે. CP સાહેબ આવી ગયા છે, JCP સાહેબ પણ આવી ગયા છે અને DCP મેડમ પણ આવી ગયા છે. તો આ ઇવેન્ટમાં અમારી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો પણ છે, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ પણ છે. તો ચાલો આગળ વધીએ. શું છે CP સાહેબ જે સાયબર ક્રાઇમને લગતા જેટલા બી મોડસ ઓપરન્ડી છે, કઈ પ્રકારના ક્રાઇમ થાય છે, એની વિગતો આપી રહ્યા છે. મેમ સમજાવી રહ્યા છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાયબર ક્રાઇમને રોકવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. તો અમારી સાથે આ ઇવેન્ટમાં સૌથી નાના ઇન્ફ્લુએન્સર પણ આવી ગયા છે, રીવા મેડમ. એમની પહેલી ઇવેન્ટ છે અને શાંતિથી એટેન્ડ કરી હો. પણ એને ઇવેન્ટ પતાવીને જેવા ગાડી આગળ પહોંચ્યા તો જોયું તો ગાડીમાં પંચર હતું અને નજીકમાં જ પાંજરાપોળ 4 રસ્તા પાસે પંચરવાળા ભાઈની દુકાન હતી, જે મારા વિડીયો જોતા હતા તો બહુ આનંદ થયો. એ પંચર કરતા હતા અને 2 જણા મસ્તીના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે ને, 2 સ્ટાર મારા ઘરના, મારા દિલના, ગાડીમાં બેઠા બેઠા ઠંડી ઠંડી હવા ખાય છે, હું બહાર. ચાલે, અમે લોકો આવી ગયા છીએ અને ધ્વનિતભાઈને તો દવા લીધી એટલે મસ્ત મજાની સેન્ડવિચ ઘરે બનાવીને ખાય છે અને ટીવી જોવે છે. સારું છે ને ધ્વનિત? તો વાંધો નહીં. તો અમે લોકો આવી ગયા છીએ ઇવેન્ટમાંથી અને હવે વિડીયો આજે મૂક્યો નથી તો વિડીયો બનાવી લઈએ અને મળીએ છીએ થોડી વારમાં પાછા. તો મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ શાક આજે મેં બનાવ્યું, કારણ કે બટેટા વટાણાનું શાક મને બનાવવું ગમે છે, એટલે બટેટા વટાણાનું શાક મેં બનાવ્યું છે. થોડું ઘણું બધું કોથમીર આમથી આમ ઉડી છે. હવે એ શું છે કે હું છે ને, હું રોટલી બનાવું છું અને બરાક શાક કરે છે, એટલે છે ને મોડું ન થાય, ફટાફટ બની જાય. એટલે તો કે જો આ મટરનું અને આલુનું સબ્જી કેવી બની છે? આલુ મટર રાધિકા તો હું સારી જ બનાવું છું. સારી બનાવે છે, એમાં નાનો પડાય હો ભાઈ. અને રીવાબેન છે ને આઈને તરત એસી બેસી ચાલુ કરીને અંદર વયા ગયા છે. શી ખબર શું કરે, શું આપ્યું છે ને કઈ ખાવા પીવાનું? આ શાકભાજી જે ગોઠવવાનું બાકી છે બધું, એના ગોઠવવાનું આપ્યું છે. રીવાબેન ક્યાં છે? અરે ભાઈ તું શું કરે છો? એસીમાં તું શું કરે છો? હે તું એસીમાં શું કરે છો બેટા? બસ એસીની પથારી ફેરવું છું, હે ને? તો હાલો ફટાફટ જમી લઈએ, જમીન પાછા મળીએ છીએ. રાધીને લેવું હતું શાક, એટલે એની સાથે આવી ગયા આપણે શાક લેવા માટે. વીણીને શાક ગોતે છે. શાકભાજી લેવાઈ ગઈ છે. આની જીપ ચાલે છે ને આને ગાડી ચલાવી છે. બોલો લ્યો. એ કે પપ્પા મારે ગાડી ચલાવી છે. શું ચલાવું તારે? ઘર ભેગી થા, ઘર ભેગી થા. નાની હજી તો ચાલી શકતી નથી ને, ગાડી ચલાવી છે લે. અસલ મમ્મી જેવી છો. કોના ઘરે જવાનું છે હવે? ક્યાં જવાનું છે બેટા આપણે? જોરથી કે કોના ઘરે જવાનું? હા તો ભાઈ જઈએ છીએ ફિયાના ઘરે, મળીએ. આંખ નથી ખોલી. એવું કરે ને મામા હેરાન કરે મારી દીકરીને. હા કીધા સોરી. આ બચ્ચીની ચડી બધાય પછી પીપી કહી ગઈ મારી છોકરી. હા
મામાને બધાઈ દે પછી મામા બધાઈ દે મારી છોકરીની જડી હા ભીનું ભીનું ન લાગુ જો મારા બચ્ચાને એને કંચો છે મારો કંચો બીજો કંચો. તો અચાનક મને લોટરી લાગી ગઈ છે ડીમાર્ટ જવું હોય તો ચાલ એટલે આની પહેલા આવ્યા હતા ને ત્યાં થોડું ઘણું રહી ગયું હતું કેમ કે અહીંયા હતું નહીં એટલે તો પાછા આજે આવી ગયા છીએ. થોડુંક ડીમાર્ટમાં આટો મારી લઈએ થોડીક વસ્તુ લઈ લઈએ. રીવાને શું લેવાનું છે તારે કઈ લેવાનું છે એને તો ગાડી જ લેવાની છે તો હાલો બતાવી દઈએ તારે શું લેવું છે બેટા તારે હે તારે એની આ શું જોઈએ છે આ જોઈને કે છે બિસ્કિટ જોઈએ બિસ્કિટ લેના તેરે કો બિસ્કિટ નહીં આ 100% આટા બિસ્કિટ છે છોકરાઓ માટે પતંજલિના. હવે આવડા મોટા બિસ્કિટ લીધા હોય ને આટા બિસ્કિટ આપણને ન ભાવે તો ખાલી કરતા આટા આવી જાય નથી લેવા હાલો. આપણે ઓલા તરબૂચના બિયા ખાઈને થૂકીને ફેંકી દઈએ છીએ ને બહાર કાઢી નાખીએ છીએ ને એ બિયા અહીંયા ડી માર્ટમાં 100 રૂપિયા વેચાય છે. જુઓ તો ખરી બાપલિયા ભારે કરી હો લેવો લગ્ન થઈ ગયા તમારા ભાઈ નહીં થયા એટલે એટલો બધો ખર્ચો થતો નહીં હોય તમારે. બચારો દુખિયારો. તો આવી ગયા છીએ ડીમાર્ટની શોપિંગ કરીને ઘરે અને મોડી રાત થઈ ગઈ છે. હજી વિડીયો એડિટિંગ બાકી છે. વિડીયો એડિટિંગ કરીને પછી દિવસ પૂરો થશે અને આવતીકાલે બ્લોગમાં જે મેં જ્યારે વચ્ચે સ્ટોપ મારું થઈ ગયું હતું ને ત્યારે ખાસ એક વસ્તુ રહી ગઈ હતી કે મિક્સચર અમે કયું લીધું હતું એ કહેવાનું અને બીજું એક બી વસ્તુ મેં એડ કરી છે ઘરમાં એ બી તમને કાલે કહીશું. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.